સાંભળો. અરે ટોમી, આટલો ગભરાયેલો કેમ છે? તમને ખબર નથી? આપણા શહેરના 4 રસ્તાએ તોફાન ચાલી રહી છે, જબરજસ્ત તોફાન. જા જા, તને કોણે કહ્યું? હું હમણાં ત્યાંથી જ તો આવી. આ ભોલુએ કહ્યું. ટોમી અને ભોલુને કોણે કહ્યું? કોઈએ નહીં મારી માં, એ તો પોતાની સગી આંખે જોઈને ચાલ્યો આવે છે. જોયું હોય તો માનવું પડે, આપણાથી ના ન પડાય. તો શું હું ખોટું બોલું છું? વાત સાંભળ્યા વિના ખાલી ખાલી સવાલ પૂછ્યા કરો છો તે? અરે આ તો કેવી ધમાલ! એક પાણો આમથી ને એક પાણો આમથી, બીજો પાણો તેમથી આવે. લોકો લાકડીઓ લઈ લઈને દોડે છે, ડાબેથી જમણે ને જમણેથી ડાબે. અરે પણ કાલ સુધી તો આવું કઈ નહોતું. મારામારી આટલી જલ્દી થઈ જાય? મારા દાદા કહેતા હતા, જેને 2 પગ હોય તે તો ગમે ત્યારે ગમે તે કરે. તે તારા દાદાના દાદાએ કહેલું તે તું સાંભળવા ગયો તો? ગાંડી, એવું નહીં. એમણે મારા દાદાને કીધું ને મારા દાદાએ મને. એ ભાગો ભાગો, પથ્થરબાજી, ધમાચકડી, લાપાલાતી, મોકા મૂકી, આમાં જો કોઈ વચ્ચે આવી ગયું તો સમજો બુકો. અલ્યા, તું બધાને આમ ગભરાવે નહીં, જરા ટાઢો પર. એમ કઈ ઘર બહાર મૂકીને ભાગી ન જવાય. ઘર ને બહાર તો તમારે હોય ગૌરીબાઈ. અમે તો આમે બહાર પડી રહીએ રસ્તા પર. લો આ ગંગુજી આવ્યા. માણસ તો એવું જ કરે. જો ને આ ગંગુની પીઠે ચાંદુ થયું છે તો એનો માલિક એની દવા નથી કરતો. બિચારાને રોજ કામ કરાવે છે. આ બધું પછી આ ધમાલનો આપણે શું કરવું? આપણે શું કરીએ? એમને લડવાની કેમ ના પાડીએ? હવે વાતની એક વાત, આ માણસો અંદરો અંદર વધે છે તેમને વઢવા દેવા. મારી વાત માનો. આ માણસોની વાતમાં ના પડો, નકામાં મારી જેમ ડફા ખાશો. દોડો દોડો, આગ, કાકડા, કેરોસીન બધું સળગે છે. બંદૂકની ગોળીઓ ધડામ ધમ ધડામ ધમ. માણસો બધા ગાંડા થઈ ગયા છે. ઉભા રહો. ગૌરી, તું માંદી હતી ત્યારે ડોક્ટરને કોણે બોલાવેલા? મારા માલિકે જ. ભગવાન એમને 100 વર્ષ ના કરે. ને ખાવ, તને ઉલટીઓ થતી હતી ત્યારે દવા કોણે આપેલી? જેમના ઓટલે પડી રહું છું એ જમના દાદી જ તો એમને વઢવા દેવાય? આપણને વઢવાની ના પાડે છે, એમને વઢવા દેવાય? જરા વિચારો. વઢવા તો ના દેવાય, પણ કેમ કરીને રોકવા આ બધાને? છે કોઈ ઉપાય? મારી પાસે આવડત છે, પણ તમારા બધાની મદદ જોઈએ છે. છો તૈયાર? જો, આપણું એક ટનાટન સરઘસ કાઢવાનું છે. લાંબુ લચક, સૌએ સરખા ચાલવાનું. આડા આવડા નહીં. પણ એમાં તો આપણને પોલીસ પકડી ના લે. પેલું શું કહેવાય છે, કફરું કે કફું કે એવું જ કઈ. એ ચાલતું હોય તો એને કર્ફ્યુ કહેવાય. ભાન પડે છે કઈ? એ જે કહેવાય તે. મને તો ખાલી એટલી ખબર છે કે એવાનો રસ્તે ફરતા હોય તેને પકડી લે. એમાં આપણને કશું ન કરે, એ તો માણસને જ પકડે. 4 પગવાળા તો ત્યારે રસ્તે ફરતા જોયા છે. એ જોયા છે ને? મને 4 પગ નથી, 2 છે. મને પકડી લે તો પંખીની નાતમાં આવે. તારી જાત જુદી. બધા વાતને આડે પાટે લઈ જવામાં 1 નંબર છો. વચ્ચે બિલકુલ બોલવાનું નથી. ચાલો સાંભળી લો શું કરવાનું છે તે. અને આ છેલ્લી વાત. શાંતિ, મગજ ઠંડુ રાખીને કામ કરો. જુઓ, આપણે સરઘસ કાઢીને 4 રસ્તા પર જવાનું છે. અને આ સરઘસ સાદું નથી, નવી નવાઈનું છે. એ વળી કેવું? આપણે કપડા પહેરવાના છે? ના ના, આપણે દોસ્તીનું સરઘસ કાઢવાનું છે.
તારે તારી પીઠ પર કાબરી બિલાડીને બેસાડવાની, કાબરીની બેન માંજર બિલાડી પર કકુ કુકડાનું બચ્ચું બેસે. મારી પીઠ પર કાબરીને બેસાડવું એમ? બિલકુલ નહીં, એ તો સાવ નકામી છે. નકામો હશે તો મને તો એ લોકો ઘરમાં રાખે છે અને દૂધ આપે છે. એમને ત્યાં ઉંદર હતી કોઈ કાઢ્યા? મેં કે તે તું મને જેમ તેમ બોલે છે. હમણાં જ તારી ખબર લઈ નાખું. ઊભી રહે, સાવ ફૂસી. કાર પર ચડી ગઈશ ફટાફટ અને આવડે છે ઝાડ પર ચડતા? આ શું લડો છો બંને જણ? હવે તો તમે પેલા રસ્તે મારામારી કરતા માણસો જેવા થઈ ગયા છો. એ ચૂપ બેસો બંને. હા, તો હું શું કહેતો હતો? કાળો કૂતરાની પીઠ પર કાબરી બેસે અને માંજરીની પીઠ પર કકુનું બચ્ચું બેસે. હા, એમ જ. ભોલું ઉંદરની આખી પલટન બિલ્લીઓ પાસે એમની અડખે પડખે ચાલે, જરાય ગભરાયા વિના. ને અમે બધા શું કરીએ? તમારે બધાએ અમારી સોસાયટીના પેલા મોટા મોટા વરુ જેવા કૂતરાની બાજુમાં ચાલવા. ના હો, મને તો બહુ બીક લાગે. એ તો બહુ જબરા, જમ જેવા દોડી આવે. એક દિવસ દરવાજાની બહાર જરા ઘાસ ખાધું, તેમાં ભાવ ભાવ કરીને મને એવી ડરાવી કે હું તો દોડી દોડીને થાકી. પણ આ સરઘસમાં એવું કશું નહીં થાય, તેની ખાતરી હું આપું છું. જો કશી ગડબડ થાય તો મારી જવાબદારી. પછી કાંઈ તે તારું આ બધા માનશે? ચાલો, વખત બગાડવો નથી. આપણે ત્યાં મોટી ધમાલ ચાલે છે અને અહીં આપણે આમથી પંચાયત કરવા બેઠા છીએ. માણસની હાલની પંચાયત છોડ. એ લોકોએ એકબીજાને મારવા લીધેલા ધોકા અને પાણા લઈને ક્યાંક આપણી પાછળ પડશે તો? હા હો, જરા શેકજો. આ માણસોનું તો પહેલું પૂછવું. જો ડર ગયા સો મર ગયા. માણસોના સ્વભાવથી હું પરિચિત છું. જો આપણા પર જોખમ જેવું લાગે તો હું 2 વાર ભાવ બસીશ અને જો કશું જોખમ નહીં હોય તો માત્ર પૂંછડી હલાવીશ. ઓકે? બહુ સરસ વિચાર છે ટોમી, તું તો બહુ હોશિયાર છે. ચાલો, હું તો બધાને સરઘસનું કહેવા આવા ચાલ્યો. 15 જ મિનિટમાં બધાએ 4 રસ્તાએ મળવાનું છે. સમજ્યા ને બધા? અરે, આવું તો કોઈ દિવસ જોયું નથી. અલ્યા, સાચું જ છે કે આ સપનું છે? આ તો માનવામાં જ નથી આવતું. ના ના, આ તો સાચું જ છે, સપનું નથી હો. જો બિલ્લીની બાજુમાં ઉંદર. અરે, આ સાપની બાજુમાં નોળિયો. ગજબ થઈ. પેલી મરઘીનું બચ્ચું તો જુઓ, બિલ્લીની સોડમાં કેવું હાલ્યું જાય છે. અને કૂતરાની હારોહાર આ બકરીનું બચ્ચું કેવું ઝીણકું ને રૂપાળું, જરાય ડરતું નથી. આ લોકો તો જરાય લડતા નથી. લડતા તો નથી ને પાછા કેવા સંતીને જાય છે. બિલાડી ઉંદરને નથી મારતી ને કૂતરો બિલાડીને નથી મારતો. જાણે દુશ્મનાવટ કેવી ને વાત કેવી. ને આપણે લાકડી લઈને એકબીજાના માથા ફોડીએ છીએ. અરે રે, 100 કળજુગ આવ્યો છે. કળજુગ નહીં, સતયુગ કહેવાય.